છોકરો ટનાટન તો ગીમું છે કે નહીં ગીમું હોય? હે સાંભળો તો ઓલો છોકરો જોવા આવ્યો એને 7-8 દી થઈ ગયા એનો કઈ જવાબ આવ્યો કે આપણે કઈ સામેથી ફોન કરે એને આપણી છોડી ગમી છે તો ફોન કરશે નકર તેલ લેવા જાય. અને અહીંયા ક્યાં ના દીના દુકાળ પડ્યા ને ક્યાં ના દુનિયામાં મુરીચા ફૂટી ગયા. ઈ ની તેનો ભાઈ હવે વળનું વાંદરું થાવમાં છોકરો નાનો હતો આપણી સોડી કરતા 7 વખત હારો હતો અને અત્યાર સુધી જોવા આવ્યા ઈ બધા ખહુરિયા હતા. જાવ જાવ મોડી પાસે જાવ. હારો હું બાપા હવે છોડીને જોવા આવ્યો તો ખિસ્સામાં હાથ નાખ્યો ને પાછો ખેંચી લીધો. 20 ની નોટે આપણી છોડીને બસારીને નો આપી. અહીંથી છે ને એના ટકા ખેંચાઈ જાય. આમ તો હારા વાળા હોય શીકણા જ હોય. હાલ ને આંટો મારું મોડી પાસે. હું બાપુ કહે છોકરા વાળાનો ફોન બોન આવ્યો કે જવાબ દીધો કે? એટલે એમાં એવું છે કે મારે દેવલી દુકાનેથી એક સારું માગો આવેલું છે પણ મેં કીધું પેલા બાપુનો જવાબ લઈ લે પછી મેં કીધું એને હા પાડીએ એમ. બધાને તો પછી હા ન પડાય. પણ સોંડાભાઈ પણ કઈ નહીં જે હોય કહીજો ને બાપા. ગમ્યું હોય તો હા પાડો નકર ના પાડો. હે આ તો ઉકળો છે ઉકળી હોય ના હો પૂજા નાખે. અને આ તો અંજળ લખત ની વાત છે ભાઈ. મને એવું લાગે એના મગજમાં નથી બેઠો એનો વિચાર નથી લાગતો. અરે અમને એના મગજમાં બેઠું. આ તો હાસુ કહું ને બાપુ તો અમને જરાય ન ગમ્યું. આ તો અમે છે ને તમારા જવાબ ને વાટે હતા. મને તો ત્યારે જ ખબર પડી ગઈ છે જયારે એ છોકરાએ પૈસા ન આપ્યા ને ત્યારે. અને છોકરો માણા વલ્લો હોય તો માણા સા પાણી ને આપતો જાય. હે ગમ્યું હોય તો 500 આપે, ન ગમ્યું હોય તો 200 આપે. પણ હા પછી ખાલી એથી ન જાય એમ. આ તો ભોગા ઘોડે દોડ્યો ગયો. અંજળ ની હોય સોંડાભાઈ, આ બધી અંજળ ની વાત છે. અંજળ હું હોય ભાઈ? અંજળ જ છે. હવે હું રોજ છોકરો આ ગામમાં કેવું વ્યવહાર કરે. આ